નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું સરળ સરવૈયા. અમારી ચેનલ સરળ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે પેપર લેવાય છે યુનિટ ટેસ્ટ, એ યુનિટ ટેસ્ટમાં આ વખતે ચોથી યુનિટ ટેસ્ટ એટલે કે ઓક્ટોબર મહિનામાં જે પરીક્ષા લેવાય છે એ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં છે. તો વિડીયો ધ્યાનથી અને છેલ્લે સુધી જોજો. આમાં આપણે ઈમેલ અને રિપોર્ટ દરેકનું સોલ્યુશન આપણે આ પેપરમાં આપવાના છીએ. બરાબર, સંપૂર્ણ માહિતી પેપરની એ તમને આ વિડીયોમાં જોવા મળશે. બરાબર, તો ચલો પહેલાં શરૂઆત કરીએ છીએ. યુનિટ ટેસ્ટ 4 ચોથી એકમ કસોટી છે, ધોરણ 12, જનરલ એટલે કે સામાન્ય પ્રવાહ. વિષય છે અંગ્રેજી અને તેનો કોડ છે 013. કુલ ગુણ 25 છે અને સમય 1 કલાક. ઓકે, તો સૌથી પહેલાં આ પેપરની કેટલીક માહિતી આપણને અહીં આપી છે, સૂચનાઓ આપી છે. તેમાં કીધું there are total 21 questions in this unit test, કે આ યુનિટ ટેસ્ટમાં ટોટલ 21 પ્રશ્નો છે. કુલ 21 પ્રશ્નો આપેલા છે. સ્ટુડન્ટ્સ વિલ હેવ ટુ રાઇટ ધ આન્સર્સ ઓફ ધીસ યુનિટ ટેસ્ટ ઇન ધેર નોટબુક્સ, કે વિદ્યાર્થીઓએ આ પરીક્ષાના જવાબો એ તેમની નોટબુકમાં લખવાના છે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. સેક્શન એ. સૌથી પહેલાં એમાં આપણને આપેલું છે ટ્રુ ફોલ્સ. તો તેમાં પહેલું જ છે ધ રેડ એન્ડ્સ ડુ નોટ કીપ ધ બ્લેક એન્ડ્સ એઝ સ્લેવ્સ, કે લાલ કીડીઓ એ કાળી કીડીઓને ગુલામ તરીકે રાખતી નથી. તો વાક્ય સાચું છે કે ખોટું? તો અહીંયા ગુલામ તરીકે રાખે છે એવું વાક્ય આવે, તો આ વાક્ય ખોટું છે. સેકન્ડ, ધ અમ્બ્રેલા એન્ડ્સ આર ફાઉન્ડ ઇન સાઉથ આફ્રિકા, સાઉથ અમેરિકા. તો કે સાઉથ આફ્રિકા આવવું જોઈએ, અહીંયા સાઉથ અમેરિકા આપેલું છે, તો અહીંયા ટ્રુ આવશે. બરાબર, ત્યારબાદ ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. રેલિશ છે, તો રેલિશનું સિમિલર એન્જોય. ઇન્ડોલેન્ટ, તો ઇન્ડોલેન્ટનું પણ સિમિલર આપણને અહીંયા આપેલું છે લેઝી. ઓકે, ત્યારબાદ આપણને લેંગ્વેજ ફંક્શન એ ઓળખવાના છે. તો સૌથી પહેલાં આપણને અહીંયા કીધું છે 5મા નંબરમાં, હાઉ એવર રીચ હેનરી વોઝ, હી વોઝ નોટ હેપી. હેનરી એ ખૂબ જ અમીર હોવા છતાં એ ખુશ નથી. તો અહીંયા આવ્યું હાવ એવર. તો હાવ એવર, બટ, યટ, સ્ટીલ, ધો, ઓલ ધો, આવો કોઈ પણ શબ્દ આપેલો તો આ કોન્ટ્રાસ્ટનું વાક્ય બને. તો અહીંયા છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. ત્યારબાદ છે નો સુનર ડીડ મેડમ કોલ મી ધેન આઈ રસ્ટ ટુ હર. તો અહીંયા નો સુનર આવ્યું. તો નો સુનર એ સમય બતાવે છે, તો એક્સપ્રેસિંગ ટાઈમ. ઓકે, ત્યારબાદ છે 7મા નંબરમાં રિસ્પોન્સ, જવાબ આપવાનો છે. તો અહીંયા કીધું છે પરિમલ ડુ યુ નો રિતેશ, કે પરિમલ તું રિતેશને જાણે છે. તો સુનિલ ડિસ્ક્રાઇબિંગ પર્સન, સુનિલ પછી ખાલી જગ્યા આપેલું છે અને અહીંયા કીધું છે કૌંસમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો આપણે અહીંયા ફંક્શનનું ડિસ્ક્રાઇબિંગ પર્સનથી વાક્ય બનાવવાનું છે. તો એમાં ઓપ્શન નંબર બી જે આપેલું છે જેમાં હુ એ ડિસ્ક્રાઇબિંગ પર્સન માટે વપરાય છે. તો અહીંયા જવાબ આવશે હી ઇઝ એન આઇડલ સ્ટુડન્ટ ઓફ અવર સ્કૂલ હુ લીવ્સ ઇન વિલેજ. ઓકે, બી ઓપ્શન સાચું. નેક્સ્ટ, હાઉ સેલ આઈ રીચ કાંકરિયા. તો નિકિતા કહે છે કે હું કેવી રીતે કાંકરિયા પહોંચી શકું. વિનીતા સેઝ ખાલી જગ્યા અને શોઈંગ કન્ડિશન. શોઈંગ કન્ડિશન એટલે શરત. તો શરતવાળું વાક્ય ઇફ અનલેસ વાળું વાક્ય હોઈ શકે. બરાબર, તો અહીંયા આપણને આપેલું છે ઇફ, લાસ્ટમાં છે જ. તો ઇફ યુ હાયર ઉબર યુ વિલ રીચ કાંકરિયા. તો અહીંયા ઇફ વાળું વાક્ય એટલે સેક્શન ઓપ્શન નંબર ડી આપેલો છે એ આપણું જવાબ બનશે. બરાબર, હવે આગળ આપણને કીધું છે WH ક્વેશ્ચન, અંડરલાઇન હોય અને એના WH બનાવવાના. તો સૌથી પહેલું અહીંયા આપેલું છે ડ્રાઈવર એન્ડ્સ આર ડેન્જરસ. તો ડેન્જરસની નીચે અંડરલાઇન છે. તો અહીંયા ગુજરાતીમાં એવું થશે કે ડ્રાઈવર એન્ડ્સ આર ડેન્જરસ, કે ડ્રાઈવર એન્ડ્સ છે ચાલક કીડીઓ છે. બરાબર, એ કેવી છે? ઘાતક છે. તો કેવી છે, કેવી એટલે ઘાતક. તો અહીંયા હાવથી વાક્ય બનાવીશું, હાવ આર ડ્રાઈવર એન્ડ્સ. ઓકે, યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. બોલતા પહેલાં 2 વાર વિચારો. તો ટ્વાઇસ કેટલી વાર, હાઉ ઓફનથી વાક્ય બનશે. તો અહીંયા પણ આપણો બી ઓપ્શન સાચો, હાઉ ઓફન શુડ યુ થિંક બિફોર યુ સ્પીક. ઓકે, આ થઈ સેક્શન એની વાત. હવે જોઈએ આપણે સેક્શન બી. એમાં પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આપણને આપેલા છે.
તો સૌથી પહેલો પ્રશ્ન એવો છે, ડીડ ધ એન્ડ ક્લાઇમ્બ ડાઉન બેકવર્ડ ઇન ટુ ધ પીટ? શું કીડીઓ એ ખાડામાં બેકવર્ડ ઊંધી ઉતરી શકે છે? તો કે જે હા, યસ, ધ એન્ડ ક્લાઇમ્બ ડાઉન બેકવર્ડ ઇન ટુ ધ પીટ. બરાબર. તો હાઉ વોઝ ધ એન્ટ ચેઇન ફોર્મડ? કીડીની ચેઇન સાંકળ કેવી રીતે રચાય છે? ધ એન્ડ્સ એટ ધ ટોપ બિગિન. આપણને પહેલા પ્રશ્નનો જવાબ પહેલી લાઇનમાં જ આપેલો છે અને બીજા પ્રશ્નનો જવાબ એ પણ પહેલી લાઇનથી શરૂઆત થાય છે. તો જો ધ એન્ડ્સ લખેલું છે ફર્સ્ટ લાઇનમાં, તો ધ એન્ડ્સ એટ ધ ટોપ બિગન ક્લાઇમ્બિંગ ડાઉન ઇન ધ પીટ, ઇચ હોલ્ડિંગ ધ ટેલ ઓફ અધર એન્ટ ઇન ફ્રન્ટ. ઓકે, એટલે છે એના પછી ઇન ધીસ વે એન એન્ટ ચેઇન વોઝ ફોર્મડ. ક્લિયર? તો આટલે સુધીનો જવાબ છે. વોઝ ફોર્મડ સુધી જવાબ લેવાનો છે આપણે. ઓકે, એના પછી નેક્સ્ટ આપણને આપેલું છે ક્વેશ્ચન નંબર 10. તો 13માં છે, વોટ વોઝ સાયન્સ ડિસ્કવર્ડ અબાઉટ એન્ટ લાઈફ? કીડીના જીવન વિશે વિજ્ઞાને શું શોધી કાઢ્યું છે? તો અહીંયા આપણને આનો જવાબ આપેલો છે બીજી લાઇનમાં. તો જો આનો જવાબ એવી રીતે બનશે, ધ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ અબાઉટ એન્ટ લાઈફ ધેટ. ક્લિયર? શોધી કાઢ્યું છે કે ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રીચર્સ ઇઝ વેરી ક્લોઝ ટુ ધ હ્યુમન ઇન્ટેલિજન્સ. બરાબર, કે આ જે કીડીઓનું જો બુદ્ધિ ક્ષમતા જોઈએ તો તે માણસની બુદ્ધિ ક્ષમતાથી ખૂબ જ નજીકતા દર્શાવે છે. પછી કે 14મા નંબરમાં, ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સિમિલર વર્ડ ફોર એડપ્ટનેસ ફ્રોમ ધ પેરેગ્રાફ. પેરેગ્રાફમાંથી આપણે એડપ્ટનેસ એનું સિમિલર શોધી કાઢવાનું છે. તો એડપ્ટનેસનું જે સિમિલર છે એ એક્સપર્ટીઝ છે. બરાબર, તો એક્સપર્ટીઝ શબ્દ જે સિમિલર બતાવે છે. ત્યારબાદ સેક્શન સી. સેક્શન સીમાં આપણને અહીંયા એક કવિતા આપેલી છે. એક કવિતા ઉપરથી આપણે ક્વેશ્ચન આન્સર. તો 15મા નંબરમાં છે, વોટ ડઝ ધ પોએટ વોન્ટ અસ ટુ રિમેમ્બર? કવિ આપણને શું યાદ કરવાનું કહે છે? તો કવિ આપણને એવું યાદ રાખવાનું કહે છે કે ધ પોએટ વોન્ટ્સ અસ ટુ રિમેમ્બર ધેટ. કવિ એવું ઈચ્છે છે કે ધેટ નો મેન આર સ્ટ્રેન્જ એન્ડ નો કન્ટ્રીઝ આર ફોરેન. કે આપણે એવું યાદ રાખવું જોઈએ કે કોઈ વ્યક્તિ અજાણ્યો નથી અને કોઈ વિદેશ નથી, બધા જ એક જ. કોઈ અજાણ્યું નથી, અપરિચિત નથી, બધા જ જાણીતા છે. બરાબર. નેક્સ્ટ કે છે, વેર ડુ વી લીવ ઓન? આપણે ક્યાં રહીએ છીએ? વોટ આર વી ઓલ અવેર ઓફ? અને આપણે શેની કાળજી રાખવી જોઈએ? આપણે શેમાં જાગૃતતા લાવવી જોઈએ? તો વી આર લીવ ઓન ધ સેમ અર્થ. આપણે એક જ પૃથ્વી ઉપર રહીએ છીએ. વી આર ઓલ અવેર ઓફ સન, વોટર એન્ડ એર. અને આપણે બધા જ જાણીએ છીએ સૂર્ય, પાણી અને હવા. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ આપણને બે પેરેગ્રાફ આપેલા છે જે અનસીન છે. પરીક્ષામાં પણ આપણને આવા બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો જો 17મા નંબરમાં, વાય ડીડ સલીમ અલી ફેલ ટુ ગેટ અ જોબ ઇન ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા? બરાબર, શા માટે સલીમ અલીને ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયામાં કામ ન મળ્યું? તો સલીમ અલી ફેલ ટુ ગેટ અ જોબ ઇન ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા બિકોઝ હી ડીડ નોટ હેવ એન એમએસસી ઓર પીએચડી ડિગ્રી. બરાબર, કારણ કે તેમની પાસે એમએસસી કે પીએચડી ડિગ્રી નહોતી, જે આપણે સેકન્ડ લાઇનમાં આપેલું છે. વોટ વોઝ ધ પ્રોફેસર સ્ટ્રેસમન? તો કે સ્ટ્રેસમન કોણ હતા? બરાબર, તો પ્રોફેસર સ્ટ્રેસમન વોઝ એન એકનોલેજ્ડ ઓર્નિથોલોજિસ્ટ. ઓકે, ત્યારબાદ આગળ આપણને કીધું છે, વોટ વોઝ માનસી ડુઈંગ એટ ધ કાઉન્ટર? કાઉન્ટર પર માનસી શું કરી રહી હતી? તો માનસી વોઝ સ્ટેન્ડિંગ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ મેકિંગ પરચેસ. જે આપણને ફર્સ્ટ લાઇનમાં જ આપેલું છે. પહેલી લાઇન જે પરચેસ સુધી છે એ આવશે જવાબમાં. હાઉ કેન યુ સે દેટ ધ મેન મેન્શન્ડ ઇન ધ પેરેગ્રાફ વોઝ બ્લાઇન્ડ? કેવી રીતે કહી શકશો કે જે પેરેગ્રાફમાં માણસ બતાવ્યો છે એ અંધ હતો? તો વી કેન સે દેટ ધ મેન મેન્શન્ડ ઇન ધ પેરેગ્રાફ વોઝ બ્લાઇન્ડ because he pulled out a white stick and stepped his way towards the gate. ઓકે, આ આપણને બીજી લાઇનમાં આપેલું જ છે. બરાબર, ત્યારબાદ સેક્શન ડીમાં આપણે લખવાનો છે એક ઈમેલ.
તો સેક્શન ડીમાં ફર્સ્ટ આપેલું છે જો 21 હેમંત શાહ હેઝ રિસીવ્ડ અ પાવર બેંક, કે હેમંત શાહને એક પાવર બેંક મળ્યું છે ફ્રોમ એમેઝોનમાંથી, વિચ ઇઝ નોટ વર્કિંગ પ્રોપરલી, કે તે સારી રીતે કામ કરતું નથી, યોગ્ય રીતે કામ નથી આપી રહ્યું. સો રાઇટ એન ઈમેલ ફોર ધ રિપ્લેસમેન્ટ ઓફ ઇટ ટુ amazonshop.co.in. તેથી આપણે એને બદલવા માટે એમેઝોન પર એક ઈમેલ લખવાનો છે. તો સૌથી પહેલાં આપણે ફ્રોમ ટુ સબ્જેક્ટ અને ડેટ આટલું આપણે કમ્પલસરી લખી દઈશું. તો એમાં સૌથી પહેલાં અહીંયા લખેલું છે ફ્રોમ. તો ફ્રોમ એટલે જે ઈમેલ મેળવનાર છે, આપણે જે વસ્તુ મેળવીને જે લખે છે સામે રિપ્લેસમેન્ટ માટે, એટલે કે અહીંયા ફ્રોમમાં ઈમેલ લખનારનું નામ. તો કોણ છે? હેમંત શાહ. તો હેમંત શાહનું અહીંયા ઈમેલ આઈડી લખીશું, જે આપણે લખ્યું છે hemantsha20@gmail.com. પછી નીચે જે ટુમાં આપણે લખવાનું છે એમેઝોનને, તો એમેઝોનનું આઈડી અહીંયા આપેલું જ છે આપણને. અને સબ્જેક્ટ, તો સબ્જેક્ટમેન્ટ છે રિપ્લેસમેન્ટ ઓફ પાવર બેંકને બદલાવાનું છે, બરાબર, જે આપણને આપેલું જ છે જો અંદર. અને ડેટ, તો ડેટ આપણે લખવાની છે 3 ઓક્ટોબર 2020. એ તમે કોઈ પણ ડેટ લખી શકો, પણ થોડીક સમય મુજબની ડેટ લખવાની છે. ત્યારબાદ ડિયર સરથી આપણે શરૂઆત કરવાનો છે. સૌથી પહેલાં સંબોધન, ડિયર સર, ડિયર મેડમ. ત્યારબાદ પહેલું છે આઈ હેડ ઓર્ડર્ડ સોની પાવર બેંક એન્ડ રિસીવ્ડ ઇટ લાસ્ટ ડે, કે મેં એક પાવર બેંક મંગાવ્યું હતું અને મેળવ્યું છે. અને જે બટ ઇટ ડિસ્કવર્ડ ધેટ ધ પાવર બેંક હેઝ ધ ફોલોઈંગ ડિફેક્ટ, પરંતુ જેમાં નીચેની કેટલીક ખામીઓ આપેલી છે. તો પહેલું છે લિટલ ડેમેજ્ડ ઓન ધ રાઇટ ટોપ કોર્નર, બરાબર, સેજ ડેમેજ, નુકસાન છે ઓન ધ રાઇટ ટોપ કોર્નર, બરાબર, જમણી બાજુના ઉપરના ખૂણામાં સેજ તૂટેલું છે. ઇટ ઇઝ ઓવર હીટેડ વાઇલ ચાર્જિંગ એની મોબાઈલ ફોન, કોઈ પણ મોબાઈલ ફોન ચાર્જ કરીએ તો વધારે પડતું ગરમ થઈ જાય છે, બરાબર. તો આ બધું એની ખામી બતાવેલી છે અહીંયા. ત્યાર પછી એની શરૂઆત થાય છે ઈમેલની. તો ધ કન્ઝ્યુમર રાઇટ એક્ટ 2015, સેલ ઓફ ગુડ્સ એક્ટ 1979 makes it an implied term of the contract the goods should be as described of satisfactory quality and fit for purpose. As you are in branch of contract, I am initiated to have the power bank replaced, and I would request that you confirm that you will do this within the next 15 days. I also require you to confirm whether you will arrange for this power bank to be collected or reimburse me for the cost of returning it. Thanking you. I am looking forward to hearing from you. અને પછી છેલ્લે આપણે લખવાનું છે યોર્સ ફેથફુલી, જે ઈમેલ લખનાર છે એનું નામ. ઓકે. ત્યારબાદ આપણને અથવામાં આપેલું છે એક રિપોર્ટ રાઇટિંગ. તો રિપોર્ટ રાઇટિંગમાં સૌથી પહેલાં આપણે આપણો વિષય છે રિપોર્ટ રાઇટિંગનો સેલિબ્રેશન ઓફ એન્વાયરમેન્ટ ડે, ને સૌથી પહેલાં સેન્ટરમાં લખીશું. ત્યારબાદ તારીખ અને સ્થળ, આ બંને વસ્તુ આપણે કમ્પલસરી લખવાની છે. તો અહીંયા આપણને તારીખ આપણે લખેલી છે June 8, 2019 અને સ્થળ અહેમદાબાદ. ઓકે, તમે કંઈ પણ લખી શકો છો, પણ તારીખ હંમેશા કઈ લખવાની? કોઈ પણ કામ થઈ ગયું હોય, એનું સેલિબ્રેશન થઈ ગયું, એના પછી રિપોર્ટ હંમેશા પછી લખાય, બરાબર. તો June 5 આપણે સેલિબ્રેટ કર્યું હતું, તો એના પછી 3 દિવસ પછી લખેલો છે, બરાબર. તો June 5 is celebrated as World Environment Day all over the world. Although it was a school holiday, we gathered at school to celebrate it. The students of Standard 12 decided the day when we can make the people aware of the importance of conservation of nature. The message was save the trees and the trees will save you. An exhibition was also held in the assembly hall. Many people had come to see the exhibition. The topic was environmental problem in cities. There were charts, models which showed the causes of air, water and noise pollution and how we can prevent or control it.
The students explained the bad effects of environmental pollution. The principal praised us for our effort and told us to continue very good work. Then we went home. ઓકે, તો આ આપણને આપેલું છે આપણું એન્વાયરમેન્ટ ડે વિશેનો રિપોર્ટ. ઓકે, તો આ સંપૂર્ણ સોલ્યુશન છે. જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને હા, તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.